અને હવે જોઈએ અન્ય સમાચારો તો રાજકોટ અને પોરબંદરના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માતાજીના શરણે છે। ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પાટીદારો જોડાયા હતા। તો લલિત કગથરા ખોડિયાર માતાજીને શીશ ઝુકાવશે। ખોડલધામ મંદિર લેવા પાટીદારનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આ બેઠક પર પાટીદારોની સંખ્યા વધુ હોવાને કારણે નિર્ણાયક પણ છે। તો આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરીન માત્રાવાળે આપી રહ્યા છે। હરીન, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો હવે ભગવાનના શરણે પહોંચી રહ્યા છે। ખોડલધામ પહોંચ્યા હતા લલિત કગથરા, જાણવા માંગીશું કે કેવો માહોલ સર્જાયો હતો અને શું પ્રાર્થના કરી હતી તેઓએ? દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજકોટ લોકસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા છે તેઓ અત્યારે ખોડલધામ મંદિરે પહોંચ્યા છે અને પોતાના ચૂંટણીના શ્રી ગણેશ છે તેઓ દર્શન કરી અને ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે અને ત્યારબાદ હવે તેઓ સિત્તર ખાતે ઉમિયાધામ આવેલું છે ત્યાં પણ તેઓ માતાજીના આશીર્વાદ મેળવવા જવાના છે। ને જે રીતે વાત કરવામાં આવે તો જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે નેતાઓ છે તેઓ ભગવાનના શરણે ચોક્કસથી આવી રહ્યા છે અને જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે લલિત કગથરા છે તેઓ અત્યારે ખોડલધામ પહોંચ્યા છે। જી બિલકુલ, આભાર હરીન। તો ખોડલધામ પહોંચ્યા છે દર્શન માટે, ત્યારબાદ સિત્સર પર પહોંચશે લલિત કગથરા। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં તેઓ રાજકોટથી કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે, ત્યારે હાલ તેઓ પહોંચ્યા છે ખોડલધામના દર્શને, જ્યાં તેમની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। તો પાટીદારો પણ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે રાજકોટથી તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ હવે તેઓ માતાજીના શરણે પહોંચ્યા છે। જે સમયે ચૂંટણી નજીક આવતી જાય છે અને જે સમયે ચૂંટણી હોય છે તે સમયે ખાસ કરીને ઉમેદવારો જે છે તે ભગવાનના શરણે પહોંચતા જ હોય છે અને તે જ રીતે આજે લલિત કગથરા પણ જે છે તે ભગવાનના શરણે પહોંચેલા જોવા મળ્યા, જ્યાં માતાજી સામે તેઓએ શીશ ઝુકાવી પોતાની જીતની પ્રાર્થના કરી। તેમની સાથે તેમના કેટલાક સમર્થકો પણ જોડાયા હતા, તો કેટલાક પાટીદારો પણ તેમની સાથે હતા। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભાજપ તરફથી મોહન કુંડારિયાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસે લલિત કગથરાને મેદાને ઉતાર્યા છે, ત્યારે લલિત કગથરા માટે પણ રાજકોટ બેઠક કબજે કરવી એટલી આસાન નહીં હોય, પરંતુ આ બેઠક મેળવવી આસાન બનાવવા માટે તેઓ હાલ તો માતાજીના શરણે પહોંચ્યા છે, જ્યાં માતાજીને તેઓએ જીત માટે પ્રાર્થના કરી હતી। એક તરફ મોહન કુંડારિયા જે હાલમાં પણ સાંસદ છે અને બીજી વખત ભાજપ તરફથી મોહન કુંડારિયાના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ લલિત કગથરાના નામની જાહેરાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી, ત્યારે લોકસભા ચૂંટણીમાં લલિત કગથરા પાટીદારોનું મન જીતવા માટેના પૂરતા પ્રયત્નો કરશે। ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ તેઓ કરી રહ્યા છે અને તે માટે તેઓ માતાજીના શરણે શીશ ઝુકાવવા પહોંચ્યા છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા હરીન માત્રાવાળી અમારી સાથે જોડાઈ રહ્યા છે। હરીન, માતાજીના શરણે પહોંચ્યા છે લલિત કગથરા। ચોક્કસ લલિત કગથરા માતાજીના શરણે પહોંચ્યા છે અને હું આપને કહેવા માંગીશ કે જે રીતે રાજકોટથી તેઓ છે એક ખૂબ વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે તેઓ નીકળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ખોડલધામ પહોંચ્યા છે અને અહીંથી તેઓ ઉમિયાધામના દર્શન કરશે અને ક્યાંક ને ક્યાંક લલિત કગથરા આપી છે। લલિતભાઈ, શું કહેશો? માતાજીના દર્શન કર્યા, શું કહેશો? મેં માને કીધું છે કે હે માં, તમે મને સારા વિચારો આપજો, ગરીબ માણસોનું કામ કરવાની મને શક્તિ આપજો, નાનામાં નાના પીડિત લોકોને તમામ સમાજને સાથે રાખી અને કામ કરવાની એક સારા વિચારો આપજો અને અનિષ્ટ તત્વો સામે લડવી અને આ સમાજમાં જે લોકો પીડિત છે એ તમામ લોકોની મદદે જઈ શકું એવા વિચારો આપજો। અને અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે કે જેમાં રાજકારણીઓને લોકો નફરતની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે, એમાં લોકો કંઈક ઉદાહરણ ઊંધું પાડે અને વિચારોથી હું અલિપ્ત દેખાવ એવા મને શક્તિ આપજે માને, એવા વિચારો આપજો। ભાઈ, પીડિત તો કદાચ ઘણા બધા લોકો છે, પરંતુ તમારા જે મત વિસ્તાર છે ત્યાંના ખેડૂતોની સ્થિતિની વાત કરીએ, અન્ય પરિસ્થિતિની વાત કરીએ, શું છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે। તમામ ખેડૂતો આજે જગતનો તાત આ ભાજપના શાસનમાં બેહાલ થયો છે। ભાજપ તારા રાજ્યમાં મરે જવાન મરે કિસાન એવી પરિસ્થિતિ છે। ત્યારે એમાં હું એમ કહું છું કે તમે એક બાજુ સરકાર પડતરીને અછતગ્રસ્ત જાહેર કરે અને વીમો 0% આપે, કાંઈક તો શરમ કરો, કાંઈક તો વિચાર કરો કે તમે શું વીમા કંપનીની દલાલી કરો છો? તમે વીમા કંપની માટે સરકાર ચલાવો છો?
એ મારો પ્રશ્ન છે. લલિતભાઈ, આજ પડધરી ખાતે ખેડૂતોનું એક આંદોલન છે, આવેદનપત્ર પણ આપવાના છે, શું કહેશો વિશે? જો હું અહીંથી તમારા મારફતથી તંત્રને કહું છું કે પડધરીમાં ખેડૂતો ભેગા થયા છે, ક્યાંય પણ બળ પ્રયોગ કર્યો, ખેડૂતો ઉપર એક પણ લાકડી ઉપાડી તો ખેડૂતનો જગતનો તાત છે ને આનો જવાબ તમને આપશે. અને અમે એવું આંદોલન કરશું કે તમારે હચબચી રહેવું પડશે. તમારા માધ્યમથી હું તંત્રને કહેવા માંગુ છું કે જગતનો તાત દુઃખી છે એટલે બાયણે નીકળો જ. તમારો કિસાન સંઘ આંદોલન કરે છે, ભારતીય જનતા પાર્ટીનું પાસું કહી શકાય, એનો અંગ કહી શકાય, એ આંદોલન કરે છે ને એમાં જો ખેડૂતો ઉપર ક્યાંય લાઠીચાર્જ કર્યો તો મજા નહીં આવે. અહીંયા પાક વીમો નથી મળ્યો, મૂળ એ પ્રશ્ન ઉપર આ તે આંદોલન છે, એના વિશે શું કહેશો? સાહેબ, પડધરી તાલુકો અછતગ્રસ્ત જાહેર કર્યો. સરકારના ગેજેટમાં છે કે 125 મિલીમીટર વરસાદ નથી પડ્યો, સંપૂર્ણ અછતગ્રસ્ત છે. તો પછી વીમો 0% કેવી રીતે હોઈ શકે? એ તો કોઈક મને સમજાવો. તો તમે શું વીમા કંપની માટે સરકાર ચલાવો છો, ખેડૂતો માટે નહીં? આ એક સવાલ બહુ મોટો છે, સરકારે સમજવું જોઈએ. અને મોહનભાઈ કુંડારિયા સાહેબ, તમે ખેડૂતના પ્રતિનિધિ છો, સરકાર સામે રજૂઆત કરો અને વલ્લભ પોપટ પટેલ થાવ. તમારામાં તાકાત હોય તો જૈન સરકારમાં રાજીનામાનો ઘા કરો કે મારા ખેડૂતો બી દુઃખી છે, ત્યાં સુધી હું તમારી સાથે નહીં રહું. અવાજ કરો. મોહનભાઈનો ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો હતો, પાક વીમાની રજૂઆત કરવા માટે ખેડૂત આવ્યા હતા અને તેઓએ ચાલતી પકડી હતી, શું કહેશો? જો દુઃખની એ વાત છે કે આ ખોડલધામમાં ઊભો રહીને હું તમને કહી રહ્યો છું કે આજે જે ખેડૂતોની પરિસ્થિતિ છે એનું કારણ છે કે મનુભાઈ કોટડિયા, દ્વારકાદાસ પટેલ, ભાણજી ભીમજી, પોપટલાકા સોરઠિયા, વલ્લભ પોપટ પટેલ, ભીમજી વસરામ, આવા તમામ જે ખેડૂતના નેતાઓ હતા એ આજે હયાત નથી. અને જે નેતાઓ છે એ ભાજપ પાસે મિયાવની મીંદડી થઈ ગઈ છે, એટલે આ ખેડૂતની હાલત છે. તો ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો તેમના વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી છે અને આજે ચૂંટણીમાં તેઓ જંગી બહુમત જીતે તેવા મા પાસે તેઓ આશીર્વાદ પણ માગ્યા છે. જી બિલકુલ હરિના આભાર. તો જંગી બહુમતી સાથે જીતે લલિત કગથરા તે પ્રકારની પ્રાર્થના હાલ તો માતાજીને કરવામાં આવી છે. ખોડલધામ પહોંચ્યા છે રાજકોટ તરફથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, જેઓએ માતાના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ છે. સુદર્શન બંગલો ખાતે રિટાયર્ડ કર્નલ ધર્મવીર સિંઘના ઘરમાં ચોરી થઈ. મકાનમાં ચાલતા બ્યુટીક પાસે ઘરઘાટી સૂતો હતો તે સમયે ચોર દિવાલ કૂદીને ઘૂસી આવ્યા હતા. રિક્ષામાં આવેલા બે શખ્સો મોબાઈલની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વસ્ત્રાપુર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા આપી રહ્યા છે. હરમેશ, સીસીટીવી દ્રશ્યોમાં ચોર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. જાણવા માંગીશું શું હતી આ ચોરીની ઘટના? ચોક્કસથી વાત કરવામાં આવે તો કેશવબાગ પાર્ટી પ્લોટ જે આવેલો છે ત્યાં આગળ સુદર્શન બંગલો આવેલો છે. સુદર્શન બંગલોમાં એક રિટાયર્ડ કર્નલ રહે છે. તેમનો જે ઘરઘાટી છે તે બહાર કમ્પાઉન્ડમાં સૂતો હતો. તે દરમિયાન રિક્ષામાં અજાણ્યા બે શખ્સો આવે છે. આ જે બે શખ્સો છે તે લોકો પહેલા તો રેકી કરે છે. રેકી કર્યા બાદ આ જે બંગલો છે તેની જાળી કૂદી અને બંગલામાં પ્રવેશે છે અને ત્યારબાદ તે લોકો જે ઘરઘાટી જે મોબાઈલ લઈને સૂતો હોય છે તે મોબાઈલ લૂંટી અને ફરાર થઈ જાય છે. હાલ તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે. જી બિલકુલ, આભાર હરમેશ.